ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઈસવીસન 2025નું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. દરેક વ્યક્તિને આવનારું વર્ષ કેવું રહેશે એ જાણવાની જિજ્ઞાસા રહે છે, ઉત્કંઠા રહે છે. આપણે ઘણા બધા પ્લાન બનાવ્યા હોય છે. નવા વર્ષમાં આમ કરીશું, નવા વર્ષમાં આ વસ્તુ લઈશું, અને વાત પણ બરાબર છે. કંઈક આપણે વિચાર કર્યો હશે, પ્લાન બનાવ્યા હશે તો એમાં આપણે સફળતા પણ મળતી હોય છે. પરંતુ ક્યારે કે જ્યારે આપણા ગ્રહો બરાબર હોય, સારા, અને દેશ અને દુનિયાના સાથે શાંતિનો માહોલ હોય તો આ વસ્તુ બની શકે છે. આપણા ગ્રહ સારા છે, દાખલા તરીકે સારા છે, પરંતુ દેશનો માહોલ બરાબર ના હોય તો શું કરો? ગ્રહ સારા છે પરંતુ વાતાવરણ કંઈક દેશનું દુનિયાનું બગડી જાય તો શેર બજારમાં જે લોકો કામકાજ કરે છે તેને ખ્યાલ આવી જશે કે શેર બજાર ડાઉન થઈ જાય છે. એમાં ગ્રહનું ચાલતું નથી. બધાના જ ગ્રહ કંઈ ખરાબ હોય અને બધાને નુકસાન થાય એવું બનતું નથી. પરંતુ સાથે દેશ અને દુનિયાનું પણ આપણે નજરઅંદાજ ન કરવો જોઈએ, એને મગજમાં રાખવું જોઈએ. આપણા ઘરની અંદર આપણા ગ્રહ સારા છે, પરંતુ ઘરના કોઈક સભ્યના ગ્રહ બરાબર ના હોય, આરોગ્ય બરાબર ના રહે, બગડી ગયું, તો ગ્રહ સારા છે એને પણ ટેન્શન થવાનું છે. દેખરી તરીકે આખા ઘરનાને બધાને ટેન્શન થઈ જાય એક વ્યક્તિનું આરોગ્ય બગડે તો. અને આપણી જે કંઈક અપેક્ષા છે તે અપેક્ષા પરિપૂર્ણ ન થવાથી ટેન્શનમાં આવી જવાતું હોય છે. તો આ એક વાત સાથે સ્વીકારવા જેવી છે. 2025ની સાલમાં અંકશાસ્ત્ર મુજબ શરૂઆતમાં વાત કરીશ કે 2025 એટલે 2025, તો એનો આંક થાય છે આપણે 2 ને 5 એટલે ટોટલ થયા 9. હવે આ 9નો આંક છે, તો 9નો આંક એ અંકશાસ્ત્ર મુજબ મંગળનો ગણાય છે. જો બહુ સારી સમજવા જેવી વાત કરું છું. મંગળ એ સેનાપતિ ગ્રહ છે, યુદ્ધનો ગ્રહ ગણાય છે. મંગળ યુદ્ધનો કારક ગ્રહ. આગ અકસ્માતનો ગ્રહ ગણાય છે મંગળ. આગ અકસ્માત, એક્સિડન્ટ. તો આ મંગળ મહારાજ ટોટલ સરવાળો થયો 2025નો 9નો આંક આવ્યો મંગળનો. અને વર્ષના આરંભે મંગળ મહારાજ નિર્બળ રાશિમાં ચાલે છે, કર્ક રાશિમાં. આ બહુ સમજવા જેવી વાત છે. તો એની અસર શું થાય કે ભાઈ મંગળ મહારાજ આ શરૂઆત થઈ છે, 9નો આંક છે, તો 2025નું વર્ષ એમ કહી શકાય કે થોડુંક યુદ્ધના માહોલ જેવો વર્ષ રહેશે. વાતાવરણ એટલું અનુકૂળ નહીં આવશે નહીં. તો આ બધી વાતો કરવી છે. હજી તો મારે બધાને લંબાવીને વાત કરવી છે, કારણ કે જે લોકો આ વસ્તુ જુએ છે તેને પણ ખ્યાલ આવે કે આ બધી વાત કરે છે તે બરાબર છે. અને આપણે વાત કરવાની છે. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો,
કાલે આપણે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.